જય હિન્દ મિત્રો, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને તેઓ બાંગ્લાદેશમાંથી બહાર જઈ રહ્યા છે એવું તમને દેખાઈ રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ તેમની સાથે જઈ રહી છે અને કહેવાય એવું રહ્યું છે અમુક મીડિયા દ્વારા કે તેઓ દિલ્હી આવી રહ્યા છે અને દિલ્હીની અંદર પણ બાંગ્લાદેશી દૂતાવાસની સિક્યોરિટી વધારવામાં આવી રહી છે અને બાંગ્લાદેશનો કંટ્રોલ હાલ આર્મીએ લઈ લીધેલો છે, એટલે કે આર્મીએ ટેક ઓવર કરી લીધું છે. તો આટલી ભયાવહ સ્થિતિ ત્યાં કેમ સર્જાય? તો હાલમાં જ સરકારે એક અનામત કે જે બાંગ્લાદેશ આઝાદ થયું 1971માં, ત્યાંના સૈનિકોના દીકરાઓને એ સરકારી નોકરીમાં 30% અનામત આપવાનો નવો નિયમ જે છે એ લાગુ કર્યો, જે 2018માં રદ કરી નાખવામાં આવ્યો હતો. ત્યારે પણ આ વિરોધ થયો હતો. એટલા માટે પણ ફરીથી લાગુ કરતા એટલો મોટો વિરોધ થયો કે ગત રવિવારના રોજ જ 100 થી વધુ દેખાવકારોના મૃત્યુ થયા અને 13 થી વધુ પોલીસના પણ મૃત્યુ થયા છે. કુલ આ વિરોધના પગલે 280 થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને આટલી ભયાવહ સ્થિતિ સર્જાતા યુએનના માનવાધિકારના અધ્યક્ષે પણ ત્યાં શાંતિ જાળવવા માટે હાકલ કરી છે. તો આટલી ભયાનક સ્થિતિ બાંગ્લાદેશમાં હાલ સર્જાય છે.